હેલો ફ્રેન્ડ્સ, આજે હું મિક્સ ફ્લોર અને ભાજીના પૂડા લઈને આવી છું. એટલે કે આપણે 4 પ્રકારના અલગ અલગ લોટ સાથે અને 2 પ્રકારની અલગ અલગ ભાજીને મિક્સ કરીને આ એવા હેલ્ધી પૂડા બનાવવાના છે. એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ. અને ગમે તેટલું પેટ ભરીને ખાશો પણ વજન નહીં વધે. તો ચલો ફ્રેન્ડ્સ, આજની આ ટેસ્ટી અને મજેદાર રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફ્રેન્ડ્સ, અત્યારે મેં 1 કપ જેટલી છાશ લીધી છે. અત્યારે મેં જે છાશ લીધી છે એ થોડી ખાટી લીધેલી છે કે જેથી પૂડામાં ટેસ્ટ એનો બહુ સરસ આવે છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર, 1 ચમચી આદું અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તમે ચાહો તો અહીંયા લીલું લસણ બી એડ કરી શકો છો. તમે છાશની જગ્યાએ દહીં બી એડ કરી શકો છો. દહીંમાં આ જ રીતે સેમ મસાલા કરવાના રહેશે. પ્રોસેસ આગળની સેમ જ રહેશે. હવે બધી વસ્તુને આ રીતે સરસ એવી મિક્સ કરી લેવાની છે. મેં મરચાંને આ રીતે અધકચરા એટલે વાટ્યા છે કે બાઇટમાં આવશે તો ટેસ્ટ ઘણો સરસ આવશે. હવે 1 કપ મેં મેથીને ધોઈને સરસ કોરી કરી લીધેલી છે એ લઈ લઈશું. હવે 1 કપ પાલકને મેં આ રીતે સમારી અને વોશ કરી લીધી છે એ લઈ લઈશું. હવે પાલક અને આ છાશના મિશ્રણને સરસ એવું એક વખત મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આમાં તમે જે ચાહો એ ભાજી આમાં એડ કરી શકો છો. હવે આપણે 1 કપ જેટલો બાજરા ફ્લોર લેવાનો છે, એટલે કે બાજરીનો લોટ 3 ચમચી આશરે લેવાનો છે. હવે આપણે 3 ચમચી જેટલો જવારનો લોટ લેવાનો છે, એટલે કે જે જુવારનો લોટ લેવાનો છે. હવે ફ્રેન્ડ્સ, 1 ચમચી જેટલો મકાઈનો લોટ લેવાનો છે. અત્યારે મેં પીળી મકાઈનો લોટ લીધો છે. હવે આપણે મોટા 4 ચમચા જેટલું બેસન લેવાનું છે. બેસન આમાં એટલે એડ કરવાનું કે બધી વસ્તુમાં બેસનનું બાઇન્ડિંગ સરસ આવી જશે. તમે અહીંયા રાગીનો લોટ બી એડ કરી શકો છો અને ઓટ્સને થોડા ઘણા શેકી અને એને પાવડર કરી અને ઓટ્સનો લોટ બી આમાં એડ કરી શકો છો. તો પરફેક્ટ ડાયટમાં ખવાય અને શિયાળામાં ભાજીની ખાવાની મજા આવે એવા પૂડા આપણા બની જશે. તો હવે બધી વસ્તુને આ રીતે પહેલાં ડ્રાય જ મિક્સ કરી લેવાની છે કે જેથી દરેક મસાલા સાથે લોટ વ્યવસ્થિત મિક્સ થઈ જાય. હવે ફ્રેન્ડ્સ, આ રીતે તમે જોઈ શકો છો કે ડ્રાય મિક્સર રેડી થઈ ગયું. ત્યારબાદ જ હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો આપણે થોડું થોડું પાણી એડ કરી અને એક સરસ એવું સેમી થિક બેટર બનાવીને રેડી કરવાનું છે. એટલે ના બહુ પતલું ના બહુ જાડું એવું સેમી થિક બેટર બનાવવાનું છે. તમે જોઈ શકો છો કે હું આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને બધી વસ્તુ સરસ મિક્સ કરી લઉં છું. જો આમાં વધારે પાણી પડી જશે ને તો પૂડા બહારથી ક્રિસ્પી નહીં થાય અને જો બહુ ખીરું જાડું રહી જશે ને તો પૂડા અંદરથી કૂક થવામાં ઘણો સમય લાગશે. એટલે આ રીતે ચમચામાંથી લઈએ અને આ રીતે પડી જાય એવું સરસ બેટર રાખવાનું. હવે આજે આપણે નોનસ્ટિક પર પૂડા નહીં બનાવી પણ આ રીતે જે ભાખરીનો તવો હોય છે એના પર બનાવીશું. તો એના માટે 1 ચમચી જેટલું તેલ લઈ અને આ રીતે કપડાથી ને બરાબર તેલવાળી કરી લેવાનો છે તવો. હવે આપણે ફ્રેન્ડ્સ એને હાઈ ફ્લેમ પર ગરમ કરશું. જેમ જેમ ગરમ કરશું એમ આ રીતે એમાંથી ધુમાડા નીકળવા માંડશે. જો ઘરે નોનસ્ટિક ના હોય ને તો બી હું આ રીતે જે તવાની મેથડ બતાવું છું એ રીતે બનાવશો ને તો નોનસ્ટિકની જરૂર બી નહીં પડે અને પરફેક્ટ તમારા પૂડા રેડી થઈ જશે. હવે એક વખત આ રીતે ભીના કપડેથી લૂછી લઈશું એટલે ટેમ્પરેચર મેન્ટેન થઈ જશે. હવે 2 ચમચી જેટલું તેલ અને અડધી ચમચી જેટલા તલ એડ કરી અને તરત જ આપણે આપણું બેટર એડ કરી લેવાનું છે. કારણ કે તલ ફટાફટ ઉડીને ક્રેક થઈ જશે એટલે ફટાફટ આપણે એમાં બેટર એડ કરી દઈ. આ રીતે એને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ મજાનું મેં બેટર ઇક્વલ રાઉન્ડ શેપમાં સ્પ્રેડ કરી લીધું છે. હવે આપણે એને મીડિયમ ફ્લેમ પર 5 થી 7 મિનિટ એક સાઈડ કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જેમ જેમ કૂક થતું જશે ને એમ સરસ એની અરોમા બી આવતી જશે અને આ રીતે ઉપરથી બેટર એ થોડું થોડું સુકાતું જશે. જો તમે એને કાચામાં જ પૂડાને ફેરવી દેશો તો એ ક્રિસ્પી બી નહીં થાય ને તૂટી બી જશે. હવે તમને બતાવું કે ઉપરથી સરસ એવું ડ્રાય થઈ ગયું છે એટલે નીચેથી પરફેક્ટ ક્રિસ્પી બી થઈ ગયા છે. એટલે હવે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈશું. તમે જોઈ શકો છો કે મને સહેજ બી પ્રોબ્લેમ નથી આવ્યો પૂડું ઉખાડવામાં. તમે જોઈ શકો છો કે પરફેક્ટ ઉપરથી બી ક્રિસ્પી થયા છે. આ મેથડથી તમે કરશો ને તો પરફેક્ટ જ બનશે, તમારા બી મારા જેવા જ. હવે બીજી સાઈડ બી આપણે 5 થી 7 મિનિટ કૂક કરી લઈએ. હવે આપણે એક જ સાઈડ તેલ મૂકવાનું છે, બીજી સાઈડ આપણે તેલ નહીં મૂક્યું એ એમને જ ક્રિસ્પી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો
કે બીજી સાઈડ બી 5 થી 7 મિનિટમાં જ મારો પૂરો નીચેથી બી સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે હું એને સાઈડ કરી લઉં છું. આ રીતે એક કાણાવાળા પર રાખીશું કે જેથી એ પૂરો પોચો ના થઈ જાય. ફ્રેન્ડ્સ, હવે તમે કહેશો કે બીજો પૂડો ઉતારતી વખતે શું કરવાનું, તો હું એ બી પ્રોસેસ બતાવી દઉં કે ભીના કપડે એક વખત ફરી તવો લૂછી લેવાનો છે અને ત્યારબાદ ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય એટલે ફરી તેલ ગરમ થાય એટલે તલ એડ કરવાના. તમે ચાહો તો અહીંયા થોડું લાલ મરચું કાં તો લીલું લસણ બી એડ કરી શકો છો અને આ રીતે સ્પ્રેડ કરીને ફટાફટ પૂડાનું બેટર એના પર પોર કરી દેવાનું અને પોર કરો એની સાથે જ પૂડાને એવો રાઉન્ડ શેપ આપી દેવાનો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ ડ્યુરેશન આપણી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, ના બહુ હાઈ ના બહુ લો. બહુ હાઈ હશે તો એનો કલર ફાસ્ટ ચેન્જ થઈ જશે, અંદરથી કાચા રહેશે અને બહુ લો રાખશો તો આપણા પૂડા જે પરફેક્ટ કલરના ક્રિસ્પી થવા જોઈએ એ નહીં થાય. આમાં બી તમે જોઈ શકો છો કે મેં પરફેક્ટ ક્રિસ્પી પૂડા બનીને રેડી થઈ ગયા છે. તો ડાયટમાં બી ખવાય અને વજન બી ના વધે અને પેટ તો 100% ભરાય પણ મન ના ભરાય એવા ટેસ્ટી મિક્સ લોટના પૂડા બનાવ્યા છે. આ પૂડા તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને કેવા બન્યા છે મને કોમેન્ટમાં જણાવજો. બાય.